નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત કથાની સફર પર નીકળીએ જેમાં ગર્વ, ઈર્ષ્યા, બ્રહ્માંડનું સંતુલન અને જ્ઞાનની શક્તિ આ બધું જ સમાયેલું છે. તો સવાલ એ છે કે શું ખરેખર ઈર્ષ્યામાં એટલી તાકાત હોય છે કે એક કોઈ પર્વતને આકાશ સુધી પહોંચવા મજબૂર કરી દે? આ કથાની શરૂઆત જ એક આવા પ્રશ્નથી થાય છે, જે ઋષિમુનિઓએ વિંધ્યાચલ પર્વતમાળાના ઊંડા રહસ્યોને જાણવા માટે પૂછ્યો હતો. આ આખી વાતનો જવાબ આ કથામાં છુપાયેલો છે. એક એવી ગાથા જે નારાયણ પાસેથી નારદજી સુધી પહોંચી અને હવે આપણા સુધી આવી છે. તો આપણી આ કથાની શરૂઆત કોઈ મોટા યુદ્ધથી નથી થતી કે કોઈ રાજા મહારાજાથી પણ નહીં. એની શરૂઆત થાય છે એક પર્વતથી, વિંધ્યાચલ. એ સમયે વિંધ્યાચલ દરેક જીવ માટે એકદમ હરિયાળું અને જીવંત ઘર હતું. અને ત્યાં એક સામાન્ય લાગતી મુલાકાતથી બધું બદલાઈ ગયું. વિંધ્યાચલે એમનું ખૂબ સ્વાગત કર્યું અને પછી વાતવાતમાં જ નારદ મુનિએ બીજા પર્વતોના વખાણ કરવાનું શરૂ કર્યું. પણ એમને સૌથી મોટી પ્રશંસા તો એક ખાસ પર્વત માટે બચાવી રાખી હતી. હવે અહીંયા જ નારદજીની ખરી ચતુરાઈ દેખાય છે. જુઓ, એ કેવી રીતે મેરુ પર્વતને બ્રહ્માંડનું કેન્દ્ર કહે છે અને એવું પણ કહે છે કે સૂર્ય અને ચંદ્ર જેવા ગ્રહો પણ એની પ્રદક્ષિણા કરે છે. આડકતરી રીતે એમણે વિંધ્યાચલના મનમાં ઈર્ષ્યાનું બીજ રોપી દીધું. બસ આટલું જ કહેવાનું હતું. નારદજી તો ત્યાંથી નીકળી ગયા, પણ વિંધ્યાચલના મનમાં એક આગ લગાડી ગયા. હવે એના મનમાં એક જ વિચાર ઘૂમતો હતો: મેરુ પર્વતનો આ ઘમંડ કેવી રીતે તોડવો? તો હવે આગળ શું થયું? ઈર્ષ્યાની આગમાં બળતા વિંધ્યાચલે એક એવો નિર્ણય લીધો જેણે આખા બ્રહ્માંડને હચમચાવી દીધું. એણે પોતાની મહાનતા સાબિત કરવા માટે એક બહુ જ જોખમી યોજના બનાવી. એટલે સમજવા જેવી વાત એ છે કે આ ખાલી ઊંચા થવાની વાત નહોતી. આ તો સીધો બ્રહ્માંડના નિયમોને, એના ક્રમને ખુલ્લો પડકાર હતો. અને થયું પણ એવું જ. વિંધ્યાચલ પોતાની શક્તિથી એટલો ઊંચો વધવા લાગ્યો કે એની અસર સીધી આકાશના સૌથી શક્તિશાળી પિંડ એટલે કે સૂર્યના માર્ગ પર પડી. પર્વતની આ જીદનું પરિણામ આખા જગત માટે એકદમ ભયાનક અને તાત્કાલિક આવ્યું. સૂર્યદેવનો રથ રોજની જેમ પોતાની યાત્રા પર હતો, પણ અચાનક એ અટકી ગયો. કેમ? કારણ કે રસ્તો જ નહોતો. વિંધ્યાચલ આડો આવીને ઊભો રહી ગયો હતો. સૂર્યના અટકવાથી શું થાય? બસ આખી દુનિયામાં હાહાકાર મચી ગયો. સમગ્ર સૃષ્ટિ પર જાણે વિનાશના વાદળો ઘેરાઈ ગયા. અને આના પરથી સમજાય છે કે આખું બ્રહ્માંડ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. જુઓ, ગર્વમાં લેવાયેલું એક પગલું અને બધું જ અસ્તવ્યસ્ત. દક્ષિણમાં કાયમ માટે રાત થઈ ગઈ, તો ઉત્તર અને પૂર્વમાં કદી ન અટકતી ગરમીથી લોકો બળવા લાગ્યા. હવે બધા દેવતાઓ ગભરાઈ ગયા. ઇન્દ્રના નેતૃત્વમાં બધા ભેગા થઈને પહેલા બ્રહ્માજી પાસે ગયા, પછી શંકર ભગવાન પાસે અને છેલ્લે પહોંચ્યા ભગવાન વિષ્ણુ પાસે મદદની આશાએ. અને અહીંયા વિષ્ણુ ભગવાને એક અદ્ભુત વાત કહી. એમણે કહ્યું કે આનો ઉકેલ તાકાતથી નહીં પણ જ્ઞાન અને બુદ્ધિથી આવશે. અને એ જ્ઞાન માટે તેમણે કાશીમાં રહેતા મહાન ઋષિ અગસ્ત્ય પાસે જવાનો માર્ગ બતાવ્યો. દેવતાઓની વિનંતી સાંભળીને અને જગતના કલ્યાણની પોતાની ફરજને સમજીને અગસ્ત્ય ઋષિ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મદદ માટે તૈયાર થઈ ગયા. અને હવે આવે છે આ કથાનો સૌથી રોમાંચક ભાગ, જ્યાં જ્ઞાન અને ગર્વ આમને સામને આવે છે. વિંધ્યાચલ ભલે ગમે તેટલો ગર્વિષ્ઠ હોય, પણ પોતાના ગુરુ અગસ્ત્ય મુનિને સામે જોતા જ એની બધી અક્કડ ઓગળી ગઈ. ભક્તિભાવથી એ તરત જ એમના ચરણોમાં ઝૂકી ગયો. વિંધ્યાચલે એટલા આદરથી કહ્યું કે ગુરુદેવ, બસ આજ્ઞા કરો આ સેવકને. અને બસ આ જ ક્ષણની તો અગસ્ત્ય ઋષિ રાહ જોતા હતા. આ એક વાક્યે બધો રસ્તો ખોલી આપ્યો. અને જુઓ, અગસ્ત્ય ઋષિએ કેટલી સરળ પણ ચતુરાઈભરી વાત કરી. પોતાના ગુરુના શબ્દોનું માન રાખવા વિંધ્યાચલ એ જ રીતે ઝૂકેલો જ રહ્યો અને એમના પાછા આવવાની રાહ જોવા લાગ્યો. અગસ્ત્ય મુનિ પર્વત ઓળંગીને દક્ષિણમાં વસી ગયા અને પછી ક્યારેય પાછા ન ફર્યા. અને વિંધ્યાચલ એ પોતાના વચનથી બંધાયેલો, હાથ સુધી ઝૂકેલો જ છે. અને આમ સૂર્યનો માર્ગ હંમેશા માટે ખુલી ગયો. તો આ ખાલી એક પર્વત અને ઋષિની વાર્તા નથી. આ કથાની અંદર એક બહુ મોટો બોધ છુપાયેલો છે, ખાસ કરીને જેઓ તેને સાંભળે છે તેમના માટે. અને એટલે જ કહેવાયું છે કે આ કથાનું શ્રવણ કરવાથી કે વાંચવાથી પણ ફળ મળે છે. દરેક વર્ણને એમના કર્મો અનુસાર અલગ અલગ આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જે આ કથાના સાંસ્કૃતિક મહત્વને દર્શાવે છે.
તો અંતે આ વાર્તા આપણને એક બહુ મોટો વિચાર આપી જાય છે. મહત્વાકાંક્ષા ભલે આપણને આકાશ સુધી પહોંચાડે, પણ સાચું જ્ઞાન તો જમીન સાથે જોડાયેલા રહેવામાં જ છે. ખરું ને?